બનાસકાંઠાના કોઈ ક્રિકેટરને હવે અન્યાય નહીં થાય. શશિકાંત પંડ્યા. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે વરણી થતા સન્માન સમારોહ યોજાયો. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષની 14 વર્ષથી ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ નિયુક્તિ થતા ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આઈપીએલના ચેન્નઈ સુપર કિંગ્સ 11ના પ્લેયર ઉર્વિલ પટેલની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ શશિકાંત પંડ્યાએ તેઓના વિરોધીઓને સણસણતો જવાબ આપી હવેથી જિલ્લાના કોઈ ક્રિકેટરને અન્યાય નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ માટે 14 વર્ષ બાદ ચૂંટણી યોજાતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની કુલ 94 માંથી 82 સભ્યોની સંમતિ સાથે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે એસોસિએશનના મહામંત્રી તરીકે રણજી ટ્રોફીના પૂર્વ પ્લેયર દિલીપસિંહ હડિયોલની પણ બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે શશિકાંત પંડ્યાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં આઈપીએલના લોકપ્રિય અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના પ્લેયર ઉર્વિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને અધ્યક્ષ શશિકાંત પંડ્યાનું ડીસાની વિવિધ સ્વૈચ્છિક, સામાજિક અને રમતગમત ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ સહિત રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનો તેમજ શુભેચ્છકોએ ફૂલ બુકે અને સાલ તેમજ મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ક્રિકેટર ઉર્વિલ પટેલે આવા જાહેર મંચ પરથી પોતાનું પ્રથમ વખત સન્માન થયું હોવાનું જણાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મિત્રો, આજે ડીસા ખાતે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અમારા સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ આદરણીય અશોકભાઈ જોશીની હાજરીમાં આપણા ચેન્નઈ ક્રિકેટર જે રમે છે ચેન્નઈમાં એવા ઉર્વિલ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મારી બિનહરીફ નિમણૂક વરણી થઈ છે. બિનહરીફ નિમણૂક થઈ છે એમાં આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સન્માન સમારંભ અંદાજે 50 સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો. આજના દિવસે મારો એટલો સંદેશો છે કે જે બનાસકાંઠાને અન્યાય થતો હશે તો અન્યાય નહીં થાય. ઉપર લોકોને ખ્યાલ ન હોય ઉપર જીસીએમાં અને નીચેથી કોઈને ગેરમાર્ગે દોરાતા હતા એ નહીં દોરાય એની ખાતરી આપું છું. અંડર 30, અંડર 40, અંડર 60, અંડર 90 ઓપન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાના યુવા ક્રિકેટરોનો સ્કિલ જે છે જેમની પાસે એક પરફોર્મન્સ છે એવા લોકોને સંપૂર્ણ ન્યાય મળે કોઈ પણ જાતના ભેદભાવ વગર એવો આજના દિવસે મારો સંદેશો છે અને 100% ન્યાય અપાય એ પ્રકારે હું પ્રયાસ કરીશ. અને મને 100% વિશ્વાસ છે બનાસકાંઠાના યુવાનોમાં ખૂબ સ્કિલ સારું છે. અને આપ સૌ જાણો છો કે બનાસકાંઠાનો ભણવતો પુત્ર એવા ઉર્વિલ પટેલ ખૂબ જ સારું ક્રિકેટ રમે છે, છતાં એને જ્યાં બી અન્યાય થતો હતો એટલે ચૂકે એને જીસીએમાં જઈને રમવું પડ્યું. અને એના અનેક કારણો હતા. જીસીએ જાણતું ન હતું. જીસીએને જ્યારે ખબર પડી ત્યારે જીસીએ સામેથી ઉર્વિલ પટેલને બોલાવી અને એનું માન સન્માન સચવાય એ પ્રકારના પ્રયાસો કર્યા. એ જ પ્રકારે હું પ્રેસિડેન્ટ તરીકે પણ આપ સૌને આજના દિવસે ખાતરી આપું છું બનાસકાંઠાના યુવાનોને કે તમારામાં સ્કિલ હશે, તમારું પરફોર્મન્સ સારું હશે તો 100% તમને ન્યાય મળશે કોઈ પણ જાતના ભેદભાવ વગર. અને બનાસકાંઠાનું નામ સમગ્ર ગુજરાત, ભારત દેશ અને ઇન્ટરનેશનલ લેવલે આપ રોશન કરો. આજના દિવસે એ જ મારો સંદેશો છે. આપ સૌની મનોકામના માર્ગ પૂરી કરે કે જે પ્રતિના સાથે